ગુજરાતનો ઇતિહાસ ભાગ 6 ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો ઇતિહાસકારો પુરાતાત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, ચિત્રો, હાડપિંજર તેમજ અન્ય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે. ભારતના ઇતિહાસમાં બહુ મોટો ભાગ આવા અલેખિત સાધનો દ્વારા તૈયાર થયેલો છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં તત્કાલીન વડોદરા રાજ્યમાં સાબરમતીને તટે આવેલ કોટ અને પેઢામલી, વિજાપુર ઉપરાંત લાંઘણજ, મહેસાણા ગામ પાસે મળી આવેલા પાષાણના અવશેષો આદ્ય પ્રાચીન પાષાણ યુગની માહિતી આપે છે. ખેડા જિલ્લામાં મહોર, મહી નદીને કાંઠે તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળી આવેલ પાષાણના અવશેષો મધ્ય પ્રાચીન પાષાણયુગની માહિતી આપે છે. તાપીના તટપ્રદેશમાં અને ડાંગ વિસ્તારમાંથી મળી આવેલ પાષાણના અવશેષો નૂતન પાષાણયુગની માહિતી પૂરી પાડે છે. ભીમબેટકા, મધ્યપ્રદેશના ગુફાચિત્રો પાષાણકાલીન ચિત્રકલાની માહિતી પૂરી પાડે છે. ગુજરાતમાં પ્રાચીન ચિત્રકળાના નમૂના ભાવનગર જિલ્લામાં આવેલા ચમારડીના ડુંગરમાંથી મળ્યા છે.